આણંદના ગાના ગામે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં રાત્રિ સભાનું નવતર આયોજન કરવામાં આવ્યું છે। દિવસભરના વ્યસ્ત જીવન બાદ મોડી સાંજે રાત્રિ સભાના નવીનતમ અભિગમ હેઠળ આણંદ કલેક્ટરે ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નોનું તાકીદ નિરાકરણ કર્યું હતું। આ સભામાં જિલ્લાની વિવિધ કચેરીના વડાઓ સહિત ટીડીઓ અને ડીવાયએસપી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। ગાના મુકામે ગ્રામજનો સાથે સંવાદ યોજવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા વહીવટીતંત્રના તમામ વિભાગોના સંકલનના જે અધિકારીઓ છે, તમામ અધિકારીઓ પણ હાજર રહ્યા। ગ્રામજનો પાસેથી ગામજનોને લગતા નાના મોટા જે પ્રશ્નો ગામને લગતા હોય છે, અમુક રસ્તાઓના પ્રશ્નો હોય છે, અમુક સ્ટ્રીટ લાઇટના પોલ નમેલા હોય છે, નાના મોટા જે પ્રશ્ન ગામજનોના હોય છે, આ રેવન્યુ રેકર્ડને લગતા પ્રશ્નો, તમામ પ્રકારના પ્રશ્નોની રજૂઆત સાંભળવામાં આવી છે। પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ માટે લોકાભિમુખ વહીવટ જે સરકારશ્રીનો એક ધ્યેય છે કે પ્રશાસન ગાંવ કી ઓર, પ્રશાસન ગાંવની તરફ વળવું જોઈએ, તો આના જ ભાગરૂપે ગાના મુકામે રાત્રિ મુકામનું આયોજન કરવામાં આવ્યું છે।